જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. પ્રગતિ ટિફિન રેડી કરે છે અને મિત્રો મૂકીને તો આવ્યા હેન્સીને, પણ અમને ખુદને નથી ફાવતું, કેમ કે આવી રીતના કોઈ દિવસ આવી રીતે નથી મૂક્યા એટલે આમ બહુ એકલું લાગે છે કે હીરવા અહીંયા છે, હોય એમ મામાના ઘરે તો બંને હોય, પણ અત્યારે ખાલી હીરવા અહીંયા છે ને હેન્સી ત્યાં છે એટલે એમનું ખુદને નથી ફાવતું. પણ ખવડાવવું પડશે, કેમ કે ભણવા મૂકવાની છે, આવું નવું કરશે તો કોઈ રાખશે નહીં. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. વાગ્યા છે 9, ટિફિન પેક થાય છે, પ્રગતિ ટિફિન કરે છે, પછી દીવાબત્તી કરીને આપણે નીકળીએ સાઈડ ઉપર. હવે મિત્રો ફાઇનલી હવે હોસ્પિટલવાળી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને આ સાઈડ ઉપર હવે આજનો દિવસ આખો અને 90% પતી જશે, કદાચ 10% તો કાલે કાં તો પરમ દિવસ, એક જ દિવસનું રહેશે. પછી હોસ્પિટલમાં બધું કામ આપણું ખતમ, 0. અત્યારે જે ફાયરવાળાનું કામ હતું, અમુક નીચે લાવવાનું, સાઈડમાં ખસેડવાનું, તો એમનું પણ ચાલુ થઈ ગયું છે. પ્લમ્બિંગનું પણ બરાબર ચાલુ છે, ફ્લોરિંગનું પણ ચાલુ છે, એટલે એક સાથે બધી એજન્સી આવી ગઈ છે. તો હવે આપણે કપડાં ચેન્જ કરીએ અને બાથરૂમમાં, દરેક બાથરૂમ 9 બાથરૂમ છે, બાથરૂમના વાયરિંગ કરવાના છે સૌ પહેલાં, બીજું પછી વિચારીએ આગળ કઈ લાઈન લઈએ. તો પહેલાં બાથરૂમનું વાયરિંગ કમ્પ્લીટ કરી દઈએ. હવે મિત્રો કપડાં ચેન્જ કરી લીધા છે અને ચા નીચેથી જ આપણે આવતા ચા પીને જ આવ્યા, કેમ કે પછી નીચે જઈએ આપણે ઓલરેડી અત્યારે મોડાયા છીએ, સવારે વહેલા નથી આવતા. હવે તો નીચેથી ચા પીને જ આવ્યા, કપડાં ચેન્જ કરી લીધા અને હવે કામ ચાલુ કરીએ. આ બાથરૂમ છે, પહેલું બાથરૂમ અહીંયા છે, અહીંયાથી ચાલુ કરવાનું છે બધું. આ પ્લમ્બર છે, પ્લમ્બરના પુશિંગ કરવાનું. અમુક જગ્યાએ આવા 2 મોટર 2 મશીન હોય, આવા તો બાથરૂમમાં 2 વે કરવાનું છે, એટલા માટે. ચલો ટોટલી સામાન કાઢી લીધો છે. આ બધા વાયર, આ બધી પાઇપો, બેન્ડ, જંકશન, ફ્લેક્સિબલ, સેડલ અને આ પહેલું બાથરૂમ. અહીંયાથી હવે પાઇપિંગ ચાલુ કરીએ. 2 લાઇટ પોઈન્ટ, એક એક્ઝોસ્ટનો પોઈન્ટ આવશે, બધું અને ગીઝર પોઈન્ટ, બધું અહીંયા લાવી દેવાનું. હવે આ એન્ટ્રી, પેલી બાજુ એન્ટ્રી કરતાં પહેલો જ રૂમ છે અને આ પહેલું બાથરૂમ, એનું બધું વાયરિંગ પતી ગયું. જો 2 પોઈન્ટ, પેલો મોટર છે એક્ઝોસ્ટ ફેન માટે, તો એનું પોઈન્ટ, આ ગીઝર પોઈન્ટ, બધું વાયરિંગ ત્યાંથી અહીંયા આવી ગયું. અહીંયા સ્વિચ બોર્ડ આવશે, એટલે અહીંયા એકનું પતી ગયું. હવે બાજુના રૂમનું, આ બીજો રૂમ, અને અહીંયા બધો સામાન શિફ્ટ કરી દીધો. બીજા રૂમનું બાથરૂમ કામ ચાલુ અહીંયા અને આગળ છે, એટલે અહીંયા તો 2 વે આવશે. અહીંયાથી ને ચાલુ બંધ થાય, એક્ઝોસ્ટ ત્યાંથી જતા 2 બાજુથી. હવે મિત્રો આજે જે બાથરૂમમાં વાયરિંગ કરવાનું છે, તો અહીંયા બધે કાચ છે, જો આ કાચ છે, તો અહીંયા બાથરૂમ છે. તો આ રીતે વાયરિંગ કરતા હતા. ગરમી આજ ભયંકર, સહેજે પવન નહીં, વાદળ એવા કર્યા, વરસાદ આવ્યો પણ વરસાદે આવતો નહીં, તો કંટાળો જબરજસ્ત આવ્યો હતો. તો પહેલાં ચા પીવા ગયા, હવે ચા પીને આવ્યા છીએ. બીજું બાથરૂમનું વાયરિંગ પતી ગયું. જો આ બીજું બાથરૂમનું વાયરિંગ પતી ગયું. 2 પોઈન્ટ, પેલી બાજુ જે એક્ઝોસ્ટ આવશે એનું, અહીંયા બધું ઉતરી ગયું, પેલું ગીઝરનું. તો એક પતી ગયું, આ 2 પતી ગયું. હવે અહીંયા આગળ ત્રીજું, આગળ ચાલુ કરીએ. હવે આગળના આ બાથરૂમમાં આવી, હવે આ બાથરૂમમાં કરી નાખીએ અને અહીંયા કરી નાખીએ પછી પાછળ. ચાલો હવે આ બાથરૂમમાં આપણે અંદર કામ આવ્યા હતા. અહીંયા પણ વાયરિંગ પતી ગયું. 2 લાઇટ પોઈન્ટ, એક્ઝોસ્ટ, આ બધું વાયરિંગ ઉતરી ગયું. અને હવે જમવાનો સમય થઈ ગયો છે. ટિફિન લઈને આવ્યા છીએ, લાગી છે ભૂખ, વાગી ગઈ છે 1. તો હવે આ તો મોઢું ધોઈ લીધું, હવે જમી લઈએ. હવે મિત્રો મસ્ત મજાનું જમી લીધું, આરામ પણ કરી લીધો. હવે કામ ચાલુ કરીએ. સામે જે બાથરૂમ રહ્યું, આ જગ પડે આગળ, બસ પહેલું ત્યાં કરવાનું છે, પછી અહીંયાથી અંદર છે ત્યાં ચાલુ કરીએ. પહેલો અહીંયા પતાવી દઈએ, સામાન અહીં પડ્યો, અહીંયા પતાવવાનું, અહીંયા છે આ બે પતાવીને અંદર જઈએ. હવે વિપુલનો સ્ટેજ પૂરો. બપોર પહેલાં વિપુલે કર્યું, હવે જમી લીધું. હવે જમીન પછી મારવારો. હવે જે છે કામ આગળ હું કરીશ અને વિપુલ નીચેથી મદદ કરશે, જે સામે જો એ હાલ છે. હવે કામ મારે કરવાનું આગળ. હવે મિત્રો આપણે અહીંયા હોસ્પિટલવાળી સાઈડ ઉપર ટોટલ 12 બાથરૂમ છે. એમાં 2, 2, 4, 5, 6,
6 બાથરૂમનું કામ કર્યું, બધું પૂરું કરવાનો ટાર્ગેટ હતો. 6નું કામ કર્યું અને પછી ટાઇલ્સવાળાને થોડી લાઈન રોકાતી હતી તો ફ્લોરિંગ કરવું પડ્યું. અમારા ટાર્ગેટનું બધું ખોડો એ આના માટે જાય કે સવારે તો પેલા ડૉક્ટર સાહેબ આવ્યા એટલે થોડી લાઈનની ચર્ચા કરી, થોડી લાઈનમાં થોડુંક ચેન્જ છે તો એના માટે ત્યાં જ ડિસ્કસ કર્યું કે અહીંયાથી આ રીતે કરવાનું છે. પ્લાન હોય ઇન્ટિરિયર તો પણ થોડું ચેન્જ થાય, તો એમાં કલાક 1.5 કલાક બગડ્યો. પછી નક્કી કર્યું કે અત્યારે નહીં, કાલે ફ્લોરિંગ કરવાનું છે પરમ દિવસે. પછી બપોર પછી પાછો પ્લમ્બરને અટકતું હતું એટલે સામાન આવ્યો તો થઈ ગયું, તો કીધું કે ફ્લોરિંગ કરી દો. તો બાથરૂમનું બધું બંધ કરીને જેટલું આજે 6 બાથરૂમ તે બંધ કરી પછી ફ્લોરિંગનું કર્યું. ફ્લોરિંગનું કામ પતી ગયું છે, તો હવે હાથ પગ મોઢું ધોઈ લઈએ અને હવે જઈએ ઘરે. અને જો ફ્લોરિંગનું કામ બતાવું, આ પાછળની બાજુ ફ્લોરિંગ કરવાનું થયું. એક ત્યાં બાથરૂમ પતી ગયું, એક અહીંયા બાથરૂમ ડબલ, અહીંયા પાછળ એ પતી ગયું, અહીંયા પાછળ એ પતી ગયું, અહીંયા અને એક અહીંયા એ પતી ગયું. પછી પહેલાં ફ્લોરિંગ કરવું પડ્યું એટલે પહેલાં ફ્લોરિંગ કામ આપણે બતાવી દીધું. અહીંયા એમને નાખવાનું છે કેમિકલ, એટલે એમને લાઈન અટકે ને અહીંયા થઈને આ બ્લેક પાઇપ આપણી છે, અહીંયા થઈને પાછળ જઈને એ અહીંયા થઈને આ પાછળ થઈને ટોટલી પહેલાં ફ્લોરિંગ કરવું પડ્યું. જો ત્યાં થઈને અહીંયા પછી પાછી જો કેટલી પાઇપ, 1 2 3 ફ્લોરિંગ અહીંયા ઊભી કરી, 2 ફ્લોરિંગ અહીંયા ઊભી કરી. એટલે થોડું આ ફ્લોરિંગ કરવા રહ્યા એટલે વાર લાગી. નકર ટાર્ગેટ હતો કે આજે બધા બાથરૂમનું કામ પૂરું કરવાનું, પણ કંઈ નહીં, જે થયું. તો હવે આ તો મોઢું ધોઈએ અને જઈએ ઘરે. હવે મિત્રો ઘરે આવીને મસ્ત એકદમ ઠંડા પાણીએ નહીં લીધું, નાસ્તો કરી લીધો. એ વાત કોઈ અહીંયા મિત્રો એનસી પેલા ઘરે છે તો ફાવતું નથી, પણ શું કરીએ કહો, અહીંયા હીરવાઈ એકલી છે ને તો પણ અહીંયા અમને બાજે, અમને બટકા ભરવા આવું કરે. ટેવું પડી જાય ને ટેવ હવે જલ્દી જશે નહીં. એ હીરવા અહીંયા વાત કહું, હીરવા મામા શું લાયા? અહીંયા દોસ્તોને કે મામા શું લાયા? અહીંયા મામા શું લાયા? એ નહીં, દીક્ષિત મામા શું લાયા? નવું, હા નવું બાઇક લાયા દીક્ષિત મામા. તો મિત્રો એક ન્યૂ બાઇક એડ થઈ ગયું છે. દીક્ષિત એક નવું બાઇક લાવ્યું છે, સાઈન. ઓય હીરવા અહીંયા તો મસ્ત મજાની એના પૂજા પાઠ ચાલા વિધિ બધું પતાવી દીધું છે. એ હીરવા દીક્ષિત મામાનું બાઇક હું લઈ લઉં? અહીંયા દીક્ષિત મામાનું બાઇક હું લઈ લઉં? આપણું બાઇક મામાને આપી દઈએ, ચાલશે? એ ચોટી તો બતાય હીરવા, અહીંયા ચોટી તો બતાય. જો હીરવાએ 2 ચોટી લીધી, કેવી લાગે? કોમેન્ટ કરો હીરવા કેવી લાગે છે. તો પ્રગતિને પણ નથી ભાવતું. એ પ્રગુ ફાવે? એનસી વગર ફાવે? એનસી હમણાં જ ગઈ. તો નવું બાઇક લઈને અહીંયા આવ્યા હતા આ ઘરે હમણાં, તો એનસીને લઈને આવ્યા હતા. તો પ્રગતિ અમે થોડી વાર રમાડી એનસીને. ઓય હીરવા અવાજ સજ્જે અવાજ નહીં હો. કેમ કરું છું? જો પ્રગતિ ચાંદલા કરે છે નવા બાઇકને. વાહ હીરવા એનસી પ્રગતિ બધા આવી ગયા છે. મહાલક્ષ્મી ઓટો, શાઇન, હોન્ડા શાઇન. ચલો હવે એનસીનો વારો. હવે એનસી ચાંદલા કરશે. વાહ એનસીનો વારો આવી ગયો. ચલો પ્રગતિનો વારો ખતમ. હા એનસી, હા હીરો એટલે આ તો એનસી નહીં, હીરવા. વાહ એનસી કેવું સામું જોયો ફોટા પડાવવા. વાહ ચલો હવે ચાંદલા કરી લીધા. હવે હીરવા એનસી પગથી છાપ પાડશે કંકુની. વાહ પગથી ચાંદલા કરે છે. વાહ હીરવા, વાહ. હા પગે ચાંદલા કરે. વાહ હીરો કેવો હશે હીરો પાહો? ચલો હવે એનસીનો વારો. એનસી પગલા પાડશે. ઘટો એ કંકુ વાળો પગ કર્યો. હવે પગલા પાડશે. હા પગલા પડે. પકડો. હા આઈ ગયા. હા
બેટા હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે, ટાઈમ ઉપર થઈ ગયું છે અને જમવાનું રેડી થઈ ગયું છે, તો અમે જમી લઈએ. અને આજે તો હીરોએન્સીના દાદા બહુ મસ્ત આઈટમ લાવ્યા છે, ગુલાબજાંબુ. પણ એન્સી બિચારી છે નહીં, હીરવાના ભાગમાં આવશે. હીરવા તારા ખાવાનું પણ દીદી તો નહીં વિચારી. આવું કરાય દાદા? દીદી નહીં ગુલાબજાંબુ લવાય કે લવાય? કે છે લવાય ના લવાય? હા એન્સી હે નહીં અને દાદા ગુલાબજાંબુ લાયા. શું લાયા દાદા? બોલો શું લાયા? ગુલાબ જાંબુ. અને એની મમ્મીએ પણ પ્રગતિએ પણ મસ્ત ખાવાનું બનાવ્યું, દાળ ફ્રાય કરી છે. એ એન્સી નહીં દાળ ફ્રાય ના કરાય, બિચારા આવું ના કરાય પ્રગતિ. હા આ બધું ના કરાય, દાળ ફ્રાય જીરા રાઈસ ને એન્સી નહીં ને. એન્સી બીજા એવું કરે દીદી ને લો ઠીક કરું ઓકે કરું. જો હીરવાના દાદા લાયા છે બીકાજીના ગુલાબજાંબુ. જો આખો ડબ્બો છે. આજ તો હીરવા એન્સી નહીં પણ હીરવાને તો મોજ પડી જવાની છે ખાવાની ગુલાબજાંબુ. બીકાજી કેવું છે પેકિંગ? ઈલા શું લાયા હીરવા દાદા? હે શું લાયા દાદા? ગુલાબજાંબુ. ચાક તો ખરી, ચાક તો ખરી, ચાક તો ખરી, ખા તો ખરી. મસ્ત હે, ખા. હા કેવું હે? બકુબર બકુબર લે મમ્મી ખરાવજો. એ હા જો થોડું ખા, થોડું ખા. મસ્ત હે બેટા, ખા ને બેટા. કઈ નહીં લે પ્રગતિ ખાઈ જા. કેવું લાયા દાદા? જોરદાર લાયા. હા તો રે તું રહી જઈ, કોઈ નહીં ના ખાવું હોય તો. ચલો મિત્રો હવે આપણે જમી લીધું છે તો હવે ફટાફટ વ્લોગ એડિટ કરીએ અને પછી સૂઈ જઈએ. કેમ કે વાગી છે 10:30. હજુ આપણે વ્લોગ એડિટ કરશું તો 11, 11:30 થઈ જશે, 11:30, 12. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.